હેલો નમસ્કાર, હું છું તમારો પ્રિય દોસ્ત કિશન અને સરસ મજાની એક જગ્યા લઈને મિત્રો તમારા માટે આવી ગયો છું. મારી પાછળ જોઈ શકો છો તમે માધવ હોટલ કાઠિયાવાડી. આપણે આવી ગયા છે મિત્રો, જે મંગળપુર પાટિયું કહેવાય. નડિયાદથી આવીએ ને એટલે 8 કિલોમીટર ના દૂરે જ આવેલું છે અને આ બાજુ જઈએ ને એટલે છે અહીંયા આવે છે મૌધા 2 કિલોમીટર. એની વચ્ચે મંગળપુર પાટિયાથી થોડાક જ અંતરના દૂરે અહીંયા માધવ કાઠિયાવાડી હોટલ આવી છે. આજે સરસ મજાનો રવિવાર છે ને રજા એન્જોય કરવા માટે આવ્યા છે. જોરદાર આજે કાઠિયાવાડી, પંજાબી ને ગુજરાતી શું શું ડીશ બનાવે છે આજે ટ્રાય કરવાના છે મિત્રો. તો ચાલો મિત્રો મારી સાથે આવી જાઓ. શું પ્રાઇસ રહેવાની છે અને જમવાનું પણ કેવું રહેવાનું છે એ બધું તમને બતાવી દઉં. ચાલો મિત્રો. મિત્રો તમે મૌધાથી આવતા હોય તો આ રસ્તે તમારે મૌધા ચોકડીથી આવો એટલે આ નડિયાદ તરફ જતો રસ્તો છે. અહીંયા તમે જોઈ શકો છો માધવ હોટલ આવેલી છે, બોર્ડ મારેલું જ છે, બરાબર છે. અને વિશાળ અહીંયા પાર્કિંગ જોવા મળી જશે. જો તમારે અહીંયા ગમે તેટલી ગાડીઓ હોય, અહીંયા તમારે આખું આ વિશાળ પાર્કિંગ છે. અને અહીંયા માધવ હોટલ છે અને સરસ મજાનું અહીંયા જો દેશી કાઠિયાવાડી તરીકાથી ખાટલા ગોઠવેલા છે. ને આપણે જમવાના છીએ આજે. અહીંયા જમવા માટે રવિવાર છે આજે, તો આજે નીકળ્યા હતા મિત્રો સાથે. તો ચાલો જમવા જઈશું, એને ટેસ્ટ કરીશું શું છે અહીંયા મેનુની અંદર એ પણ તમને બતાવીશું અને શું પ્રાઇસ હોય છે એ પણ બધું તમને બતાવીશું. મિત્રો લખ્યું છે શુદ્ધ શાકાહારી. ચાલો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના ખાટલા પાથરીને અહીંયા બેસી શકો છો જમવા માટે. અહીંયા પણ જો શેડ મારેલો છે સરસ મજાનો છાયડા નીચે, અને આપણા અંદર પણ તમે જોઈ શકો છો. પછી આપણે તમને પાછળ પણ બતાવીએ, કોઈને વધારે લોકો હોય ને બર્થડે સેલિબ્રેશન કરવું હોય, વિશાળ જગ્યા જોઈતી હોય, પ્રાઇવેટ સ્પેસ, તો એ પણ તમને બતાવી દઉં. ચાલો મિત્રો. આપણે જે માધવ હોટલ આવ્યા છે એની બહાર તો તમે ઘણી બધી વિશાળ જગ્યા જોઈ છે, પણ તમે સરસ મજાને આ આંબાના ઝાડ નીચે અહીંયા પણ તમે બેસીને જમી શકો છો. તમે જોઈ શકો છો સરસ મજાનો ગજીફો બનાવેલો છે. તમે ઉનાળાની અંદર આવશો ને તો એટલું જોરદાર મોજ પડી જવાની છે. જો તમે જોરદાર જગ્યા છે અહીંયા મિત્રો. તમે અહીંયા ઉપર બેસીને પણ જમી શકો છો ને સરસ મજાની મોજ પડી જાય એવી જગ્યા છે મિત્રો. ખુલ્લી જગ્યાની અંદર આવેલી છે, શાંત વાતાવરણની અંદર ખૂબ જ મોજ પડી જવાની છે. અને અહીંનું મેનુ પણ એટલું સરસ છે. તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીશું. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે અહીંયા કસ્ટમર પણ જમવા બેઠા છે, એમને પણ વાત કરીશું કે અહીંનું જમવાનું કેવું છે. તો જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? લીંબાસી. લીંબાસી. હા, મૂળ સુરેન્દ્રનગર પર લીંબાસી થી અત્યારે આવ્યા. તો અહીંયા તમે માધવ હોટલ કાઠિયાવાડીની અંદર જમવા આવ્યા છો, તો અહીંનું જમવાના વિશે થોડી શું છે? જમવાનું બહુ સારું છે, સ્વાદ સારો છે અને લોકેશન સારું છે. કુદરતી સાનિધ્યમાં ખાટલા ઉપર બેસીને ગામડાનો અહેસાસ થાય એવી રીતે ફર્સ્ટ ક્લાસ જમવાનું છે. તો એના અમારે વ્યુઅર મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે? બસ હા, ગમે ત્યારે નીકળો તો આ માધવ હોટલની મુલાકાત લો અને જમો, મજા આવે. તમે એકલા જ આવ્યા છો કે પછી? ના, આખું મારું ફેમિલી છે. ઓકે, જોઈ શકો છો મિત્રો સરસ મજાના ખાટલા પર બેસીને જમવાનું જમી રહ્યા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે. તો મિત્રો આપણે આવ્યા હતા આજે માધવ હોટલ કાઠિયાવાડી હોટલની અંદર સરસ મજાનું આજે જમવા માટે આવ્યા હતા. તમે જોઈ શકો છો આજે અમે ઓર્ડર કર્યું છે મટકા વેજ બિરયાની છે, મસાલા રાઈસ છે, પનીર ટીકા છે અને સેવ ટમાટર છે અને સાદી રોટલી અને બટર વાળી રોટલી અને જોડે સલાડ આવી ગયું છે. જોરદાર મિત્રો મેનુ આવી ગયું છે. આજે મંગાવ્યું છે. આજે રવિવારની મોજ કરવાની છે મિત્રો. જોરદાર જમવા માટે આવ્યા છે માધવ કાઠિયાવાડી હોટલની અંદર. અને અહીંયા તમને ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, બાજરીના રોટલા, મકાઈના રોટલા, બીજું જોરદાર તમને બધી વસ્તુ મળી જવાની છે. તો એકવાર વિઝિટ જરૂરથી કરજો. મને તો લાગી છે ભૂખ ને આજે રવિવારની છે મોજ માણવાની. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. તો જય મહારાજ. પતી ગઈ એટલે યસ.
તમે તમે જ બધું બનાવે હે જોરદાર હો. બહુ ઓછું લીધું, 3 માણસ હોત તોય આવી હે જાય ને, 3 માણસ હોત તોય ના તો ના ખવાય જાય. ના ખવાય તો પછી ધીમે ધીમે કહીશું આપણે. આમ તો ના એવું બધું બતાડું. લેબુ નીચે મટકા ભારી મટકા આલી પાડો, મટકો નીચે મેલો, વજન ઓછું થાય. જે છે આમ જ મોટો ચમચો. નહીં જે છે આમ જ છે. ઓકે. બધું બી આલુ અંદર માટે ના આમનું હતું ના એવી બતાડી. પછી કહેતા નહીં બધા ખાઈ ગયા ને અમે રહી ગયા. અહીંયા શિયાળા માટે તુવેર ટોડા, આખી ડુંગળીનું, આખા લસણનું શાક, બાજરી રોટલા અને મકાઈના રોટલા સાથે જોરદાર મિત્રો અહીંયા પણ મળી જવાનું છે. એ પણ ટ્રાય કરવું હોય તો આવી જજો મિત્રો માધવ હોટલ. હા કઈ એટલે જો આવી મૌદા મૌદા ચોકડી થી તમે થોડાક જ અંતરે આવો નડિયાદ રોડ પર ત્યાં ત્યાં એટલે એક જ વસ્તુ કે જો તમને ભૂખ લાગી હોય ને અને જો મૌદા થી નડિયાદ કે નડિયાદ થી મૌદા જતા હોય તો રસ્તામાં જ મંગલપુર પાટિયાની એક્ઝેક્ટ જોડે છે. અને જો ના મળે ને તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપેલું છે. તો તમને ભૂખ લાગે તો અહીંયા ઉભા રહેજો. તમારી જે ફેવરેટ કહેવાય ગુજરાતી પંજાબી બધું જ મળી જવાનું છે. તો અમે ભૂખ્યા પેટે તો અહીંયા પાછા નહીં જ જાવ. ટેસ્ટ કર્યો કેવું લાગે? જોરદાર ટેસ્ટ હવાય ને તો પછી આપણા જે વ્યુઅર મિત્રોને કહી દો એકવાર કે મોજ પડી ગઈ. હા જોરદાર બનાવ્યું. વાદોસ સાચી વાત છે. કિશનભાઈએ કીધું કે જોરદાર જમવાનું છે. તો જો તમે ગાડી લઈને બાઇક લઈને આવતા હોય ને તો બી અહીંયા તમારી ગાડી હોય 8-10 તો બી પાર્કિંગ ની પણ સારી સુવિધા છે. ફંક્શન રાખવું હોય ગમે તે રાખવું હોય હા તો બી થઈ જાય. બહુ મોજ પડી જશે. યુટ્યુબ પર મારી ચેનલ નું નામ છે નડિયાદી મેન અને આમને યુટ્યુબ ચેનલ નું નામ છે ગુજ્જુ કિશન. અને ઇન્સ્ટાગ્રામ પર તમે સર્ચ કરો ને તો બી નડિયાદી મેન અને આમનું ગુજ્જુ કિશન નડિયાદી મેન પર. અરે સોરી ઇન્સ્ટાગ્રામ પર. ઇન્સ્ટાગ્રામ પર નડિયાદી કાનો. હા હા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ આપણે છે. આમ સદાય આપણે ફેલાયેલા છે. ફેસબુક પર તમે બ્રિજ ગોહેલ સર્ચ કરશો એટલે આપણી પ્રોફાઇલ તમને મળી જશે. અને અમારા કિશનભાઈની પ્રોફાઇલ નું નામ કહી દો ફેસબુક ગુજ્જુ કિશન જ ગુજ્જુ કિશન. તો તમારે પ્રમોશન પણ કરાવવું હોય ને તો 3 ચેનલ પર તમારે થઈ જાય. 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થઈ શકે છે. વિજયભાઈ તમને આ મટકા બિરયાની કેવી લાગી? જોરદાર લાગે કિશનભાઈ. ખાલી મટકા બિરયાની પણ જે પણ આવે રાઈસ છે, સેવ ટામેટાનું શાક બધું જ જોરદાર છે. તો તમારે વિઝિટ કરો, જમો. અહીંયા તમારા પૈસા વસૂલ જ છે.